બેંકોકથી આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી સુરત એરપોર્ટ પર ક્રાઇમ બ્રાન્ચ અને CISFના સંયુક્ત ઓપરેશનમાં જાફર અકબર ખાન નામના મુસાફરને હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગાંજા સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે। અધિકારીઓએ બેંકોકથી આવેલા મુસાફરના સામાનની સઘન તપાસ કરતા લગભગ 4.55 કિલોગ્રામ વજન ધરાવતા હાઇબ્રિડ ગાંજાના 8 પેકેટ્સ મળી આવ્યા હતા। આ નશીલા પદાર્થની બજાર કિંમત આશરે 1,41,92,500 રૂપિયા આંકવામાં આવી છે। આ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીની એક મોટી નશીલા પદાર્થની સાથે ધરપકડ કરવામાં આવી છે। મુસાફરે કંબલ, ગેમના ખોખા અને લેડીઝ પર્સ જેવી વસ્તુઓમાં ગાંજાના પેકેટ્સ છુપાવ્યા હતા। તેને તુરંત જ કસ્ટડીમાં લઈ NDPS એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ ગાંજાના જથ્થાનો મૂળ ક્યાંથી લાવ્યો છે તેમજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની તપાસ કરશે।